જય દ્વારકાધીશ, જય મુરલીધર. મિત્રો કેમ છો? બધા મજામાં છે? આજે આપણે છે ને આવ્યા છીએ વાડીએ. નવું રાતા ને હું કંઈક થોડુંક પાર્ટનરને કામ કરાવી દઈ ને તો ઉપાધિ નહીં. આ પાર્ટનરની જેકુબી. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. આજે રામનવમી છે. રામનવમી આપ સૌને હાર્દિક શુભકામનાએ. અને અમારા જેકુભાઈ જુઓ સડી ગયા. હાલે હેઠો ઉતર. ખોળા સડી ગયું. હાલે મારે દૂધ ગરમ કરવું. હાલે એ ડગરુ નાસ્તો કરી લીધો. નાસ્તો કાજે પૂરી ખાઈ લીધું હો. અને પાર્ટનર ને કાલ તાવ આવ્યો તો પાર્ટનર ને તોય છે ને ના પાડી હતી તોય આજ અમારે બાજુના ગામમાં મંડપ હતો ત્યાં વયા ગયા ઉજાગરો કરવા. તો એ મને જાવ દવા લઈ લીધી, પી લીધી ને દવા આટાણ કરી. દવા તો પીધી હે. એટલે પછી છે ને હાજે વાડી હવાનું નહોતું, મોડા દવા લેવા ગયા ને પછી પાછા ગયા ભજનમાં. ભજનના તો હરખુડા રહ્યા જાય ને. મંડપ હતો ને રામાપીને દર્શન કરવા જવું પડે. અને આજ પાછી રામનવમી છે. રહ્યા ને રામનવમી? ના નથી નથી રહ્યા. કઈ વાંધો નહીં, પલું કરે રામ. એમાં એવું છે રાતે છે ને ભૂલમાં ગાંઠિયા ખવાઈ ગયા તા બેક. બસ ખાવા પીવાનું પાટને ધ્યાન રખાય, મજા ન હોય તો. ઓલો દોસ્તારો બધા હોય ભાઈ ને પછી શું કરું તું? આને લઈ લ્યો ના. હાલે એ નહીં જાય. ગેતારવો ભયા જા ઉપેણા. હાલો 10 વાગ્યાનો ચા પીવા. અને અમારે થોડુંક પાણી રહી ગયું હતું, પાઈ દીધું છે પાર્ટનરે. ટૂંકા ક્યારા એ હતા 7-8 ક્યારા હતા પાઈ દીધા ને ચા પી. પછી જવું છે ગામમાં ઘડીએ. આજે રામનવમી છે ને તે ઘડી પાસે સેવા જેવા જ આવી ગયું. હાલો આપણે વાસળી બેને પાણી પાઈ દઈ જઈએ. પીવું એટલે થોડું ઘણું પી લઈએ. ચાલો આપણે વાસળી પાઈ દીધી ને પાર્ટનર ઉઠકે ઠામડા તોરિયામાં જાવું ને હવે જાવું. તોરિયામાં વિસરી નાખું ને ખોટું પાણી બગાડવું નહીં. ના વાઈમાં જોઈ આવો. આ તો ઓછું ઉપાડ્યું છે. હું જક જોઈ આવું જોઈએ. કાલે તમે કહેતા હતા ને ઉપાડી લીધું પાણી. ઓહો આ તો ઊંડું વયું ગયું બહુ. ઊંડું વયું ગયું. આજ કાલથી નકર આપણે એટલું પાયું નથી. કટકા બટકા જ પાયા ને જોઈ. આમ તો જો પોલો થઈ ગયું. એ તરિયું દેખાય. હવે શું થાય? પૂરું પાડશે? લગભગ પાડ દે પૂરું. લગભગ પાડ દે હે. પડી જાય. ઓ તો વાંધો નહીં. લગતા તલે હારા છે. ના પાડ દે. અને આજ અમારે મૂલી આવવાના હતા પણ આ જોવા પાવાનું નતું. રામનવમી હતી અથવા માણસ બધા મંડપ કરવા ગયા હતા એટલે ઉજાગરા હોય ને એટલે કાલ આવશે. બેથી કઈ લઈ કા બેથી કઈ લઈ. હાલો બોલો ગામમાં. હાલો તો વાડીએથી ઘરે આવી ગયા છે એટલે પાર્ટીને ફોન મંડાઈ ગયા છે. રામ મંદિરે કેટલા વાગે જવાનું છે? 11:30 ક્યાં પાટના? 11 વાગે જવું હે. જઈ આવો તો હું એક કામ કરું. બારાંથી તો ગયા છે ને? ઓ કઈ ખબર નહીં આપણે. ધોવા ગયા છે. ચેક કરી લે ને. જોઈ લો. મારે પછી ઓલો વાડીનો બુસ્કટીઓ ને એવું બધું છે ને દઈ આવું લઈ આવી શકતો. ના રસોઈ પાણી કરીને ગયા છે. રાંધી તો લીધું છે રામનવમી. બટેટાની ભાજી, ગાજર, રતાળું, સકરિયા ધોવાઈ જાય. અને તમે તો પછી તાળું મારી જાઓ કે સાવી વેલાને દેતા જાઓ? ક્રિશ ગાઈને રમે છે એનું. હું તાળું મારી જાય. તાળું મારીને સાવી દઈ દેજો એને. તો વેલા ધોવાઈ જાય એમ તડકા હો ને. એ બપોર થઈ ગયા છે ને જો આ જમવા બેઠા છીએ. આજે રામનવમી છે તે સૂકી ભાજી બટેટા છે, ભગવાનનો પ્રસાદ, ગાજર છે, બપોરા કરી છે કા પાટના? યા નથી તોય ફરાર. તો આપણે તો રિયાનું હોય તો ખાવાનું જ બધાને હરખું જોઈએ. એમાં આપણે કેદી કોઈ દી એમ થયું કે હાલવા રિયા હોય એના માટે જ બનાવ્યું છે. આપણે બધાને ખાવાનું જોઈએ. ભગવાન ખાધા જેવા કાયમા જેવા રહેવા દઈએ. રામ ભગવાન બધાને સદબુદ્ધિ આપે ને હાજર કરવા રાખે. હું કયો પાટનર? હા મુલીનું ને? હા એને કહી દેજો. અને હજી જરીક તપા કરી આવજો ડોહીમાં એટલે ખબર પડે. હા તો કહી દેજો ને. ટાઈમસર પૂગી જાય. હું છે કે વાડી સેટી છે એટલે હવા ટાઈમસર આવે તો નીકળી જાય આપણું કામ. એમનો નાયા વિનાનું હાલ છે નહીં કારણ કે ગરમી એમના બહુ પડે છે. સખત ગરમી પડે છે. એક અમારે આ રૂબી જઈ લો ડાઉ હવે દિન રાત થાવ એક ધારી હાવ મૂસી એને બા બંધ જ નથી થતી મૂર. હાલો આપણે નાઈ આવી ધોઈ આવી.
હાલો આપણે નાઈટ ઓન કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જુઓ આ તલનું અને આમરાનું બેનું મુખવાસ બનાવ્યો છે. તલને હળદર મીઠાવાળા કરીને શેકી નાખ્યા છે અને આમરાનું અથાણું બનાવ્યું હતું ને હળદર ને મીઠામાં એનું છે ને નાનું નાનું ચૂરણ કરી નાખ્યું છે. ચૂરણ કરીને એક બે દી હૂકવી દીધું જુઓ. પછી આ તલ શેકીને છે ને આને ભેળવી નાખ્યું. એમ કહે છે કે તલ ને આમરાનું ચૂરણ બે મિક્સ કરીને ખાઈને જમીન તો આમ પેટનું સારું રહે, કોઈ ગેસની તકલીફ હોય તો એટલે છે ને આવી રીતે જુઓ બનાવ્યું છે. મને થોડુંક છે ને પેટની વધારે તકલીફ છે, મેળે આવી જાય તો